વેલકમ ટુ કાઠિયાવાડી બાઇટ્સ. હું છું ધાત્રી અને આજે હું એવું બનાવી રહી છું જે આપણા બધાના ઘરે ફ્રીક્વન્ટલી બનતું જ હોય છે. તો હું બનાવી રહી છું ફુદીનાની ચટણી. તો ફુદીનાની ચટણી બધાના ઘરે અલગ અલગ સ્ટાઇલથી બનતી હોય છે. તો હું અહીંયા બતાવી રહી છું કે હું કેવી રીતે બનાવું છું ફુદીનાની ચટણી. તો અહીંયા મેં 1 કપ જેટલા ફુદીનાના તાજા પાન લીધા છે. પાન છે એકદમ ફ્રેશ છે, બગીચામાંથી તોડીને સરસથી ધોઈ લીધા છે. ફુદીનાના પાન એડ કરીને હવે હું એમાં કોથમીર એડ કરી રહી છું. તો કોથમીર છે એ મેં અહીંયા ફુદીનાના પાન કરતાં ઓછી લીધી છે કારણ કે ફુદીનાની ફ્લેવર વધારે જોઈએ છે. તો કોથમીરના પાન એડ કરી દીધા છે સરસથી અને હવે હું એમાં આદું એડ કરીશ. તો અહીંયા મેં 1 કટકો આદુનો લીધો છે, 2 તીખા મરચાં લીધા છે અને હવે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. ખાંડ એડ કરીને અહીંયા ટેસ્ટ મુજબનું મીઠું એડ કરું છું. તો મીઠું નાખીને હવે એમાં લીંબુ એડ કરું છું. તો અહીંયા મેં અંદાજે 1 લીંબુ આખું જ લઈ લીધું છે. તો લીંબુ છે એ ચટણીને કલર સરસ આપશે અને સ્વાદ તો આપશે જ. તો લીંબુ આખું નીચવી દીધું છે મેં અને હવે હું અહીંયા 12 થી 15 જેટલા સિંગના દાણા લઈ રહી છું. હવે 2 બરફના ક્યુબ મૂકીને આપણે ચટણી પીસી લેવાની છે. તો ચટણી પીસીને હું જોઈ રહી છું કે મને કન્સિસ્ટન્સી થીક લાગે છે તો 1 ક્યુબ એડ કરી રહી છું અને હવે ચેક કરું છું તો પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. તો અહીંયા હવે મીઠું પણ ચેક કરી લેવાનું છે, વધારે ઓછું હોય તો એડ કરી દેવાનું છે. તો કેવી સરસ ચટાકેદાર ગ્રીન ચટણી, મિન્ટ ચટણી થઈ ગઈ ને તૈયાર. ચટણી એકદમ બેસિક અને સિમ્પલ છે પણ બહુ બધી ડિશિસને એક્ઝોટિક બનાવી દે છે. તો હવે તમારે મને અહીંયા કહેવાનું છે કે આ ચટણી સાથે તમારી એવી કઈ ફેવરિટ ફૂડ આઇટમ, ફૂડ ડિશ, વાનગી છે જે તમને ખૂબ જ ભાવે છે, જેમાં તમને ફુદીનાની ચટણી જોઈએ છે. તો કમેન્ટ કરીને જણાવો.